તો હાલ સમાચારોના વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજ્યના 11 જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજ્યના 11 જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 10 એપ્રિલ સુધી ગરમીને લઈને હીટ વેવની આગાહી કરવામાં આવી છે. આ હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આગામી 10 એપ્રિલ સુધી ગરમીને લઈને હીટ વેવની આગાહી પણ કરવામાં આવી છે. 4 દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે. આ હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 4 દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે અને અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. આ હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. રાજ્યના 11 જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ હાલ મોટા સમાચાર સામે આવ્યો છે, જેમાં રાજ્યના 11 જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને 4 દિવસ હીટ વેવની આગાહી પણ કરવામાં આવી છે. આ હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને અમદાવાદમાં મહત્તમ 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે.